સર, અમને બંનેને ડાયાબિટીસ છે, તો શું બાળકને પણ આવશે? સમજવા જેવી વસ્તુ છે. જરૂરી નથી, પણ રિસ્ક ઘણું વધારે છે. 50 થી 70% ચાન્સ રહે છે. જો કોઈ એક વાલીને પેરેન્ટને ડાયાબિટીસ હોય છે તો 30 થી 40% બાળકને રિસ્ક હોય છે કે એના જીવન દરમિયાન ડાયાબિટીસ આવી શકે. જો બંનેને હોય છે તો એ રિસ્ક 70% સુધી અપ થઈ જતું હોય છે. અને જો માતાને પ્રેગ્નન્સી દરમિયાન શુગર કંટ્રોલમાં નથી રહેતી તો તેનાથી બર્થ ડિફેક્ટ્સ આવવાનું, પ્રી એક્લેમ્પશિયા થવાનું, ગર્ભપાત થવાના, બાળકનું માથું મોટું હોવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. પણ સારી વસ્તુ એ છે કે પ્રેગ્નન્સી પહેલાં અને પ્રેગ્નન્સી દરમિયાન જો તમે શુગર પર સારું નિયંત્રણ રાખો તો તેનાથી આ રિસ્ક ખૂબ જ ઘટી જતું હોય છે. જીનેટિક રિસ્ક તો ભલે રહેલું છે, પણ મોટા ભાગનો ત્યારબાદનો રોલ છે તમારી લાઈફસ્ટાઈલનો અને તમારી ચોઇસીસનો પણ છે. કારણ કે ફાધરનો જે શુગર લેવલ છે તે પણ સ્પર્મના ડીએનએને અફેક્ટ કરે છે. તમને શું લાગે છે, જીન્સ કે લાઈફસ્ટાઈલ શું વધારે પાવરફુલ છે? કોમેન્ટમાં જણાવો.